ઇઝરાયલ અમેરિકા અને ઈરાન વચ્ચે જે તણાવપૂર્ણ માહોલ બનેલો છે, જે યુદ્ધની સ્થિતિ છે, તેના બાદ કેટલાય ગલ્ફ દેશો છે તેમાં ગુજરાતીઓ જે વેપાર કરવા ગયા હોય કે પછી પ્રવાસના અર્થે ગયા હોય તેવા ફસાયા છે, જેના બાદ એક સાંસદો દ્વારા તેમને વતન વાપસી કરવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ સાંસદો દ્વારા એક હેલ્પલાઇન નંબર છે તે જાહેર કરાયો છે। અગાઉ વાત કરીએ તો રાજ્યસભાના સાંસદ મયંક નાયક છે તેના દ્વારા એક હેલ્પલાઇન જાહેર કરાઈ હતી અને હવે મહેસાણાના લોકસભાના સાંસદ હરીભાઈ પટેલ છે તેમના દ્વારા પણ એક હેલ્પલાઇન નંબર છે તે જાહેર કરાયો હતો, જેના બાદ 43 જેટલા નાગરિકો છે તેમણે ભારતીય નાગરિકો છે તેને સંપર્ક કર્યો હતો। ત્યારે આ હેલ્પલાઇન છે તે હેલ્પલાઇન નંબર દ્વારા જે માહિતી સામે આવી રહી છે, 43 નાગરિકોએ જે સંપર્ક કર્યો છે તેની તમામ માહિતી છે તે હરીભાઈ પટેલના કાર્યાલય દ્વારા વિદેશ મંત્રાલયને સોંપવામાં આવી છે, જેથી જલ્દીથી જલ્દી તેમને વતન વાપસી કરી શકાય। આ સંદર્ભમાં હરીભાઈ પટેલે શું વાતચીત કરી હતી, શું કહ્યું હતું, સાંભળો। अच्छा अच्छा बराबर એટલે ટૂંકમાં ચિંતા अच्छा તે નોર્મલ છે। તો ભય કઈ બાબતનો છે, ટેન્શન લોકોને? अच्छा अच्छा પણ મૂળ વાત એટલી કે બરાબર સાફ સાફ બીજું કઈ? હા अच्छा अच्छा ઓહો વાત સાચી બધા તમારા જેવા ના હોય યાર। હા હા બરોબર વાત સાચી, ડર તો હોય ડાયરેક્ટ, પણ હું માનું ત્યાં સુધી લોકોને આમ ઇઝીલી ત્યાં અત્યારે હરીફરી શકે એવું ખરું વાતાવરણ? अच्छा अच्छा બરોબર તમારે પણ કંઈ કામકાજ હોય તો મારા કાર્યાલય આપણો સંપર્ક કરજો, મારો જ્યારે શક્ય છે આપણે મદદરૂપ કરીશું તમને, બરોબર? આપણા ત્યાં મારા ત્યાં લગભગ 45 જેટલા રજૂઆત આવી ગઈ, સરકારમાં આપણે રજૂઆત કરી દીધી છે 45। અચ્છા તમારી જરૂર હા હા યસ હા બોલો વિજયભાઈ। ના એવી ચિંતા ના, પણ મારું શું કહેવું છે હલો 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 વિજયભાઈ આ તમારું શૂટિંગ થઈ રહ્યું છે પાછું તમારું ન્યૂઝ બની રહ્યા છે તમારા, તમે આમ તમારું ફેસ કરો, તમારી સામે કેમેરો તમારી સામે લાવો, હા બસ હા। એટલે ત્યાં શું પરિસ્થિતિ શું છે મને જણાવો। હા હા अच्छा अच्छा बरोबर बरोबर अच्छा હોટલ ફ્રી કરી। ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે જે ગલ્ફ દેશોમાં ભારતીયો ફસાયેલા છે તેના માટે ભારત સરકાર પણ સતત પ્રયત્નશીલ છે અને વતન વાપસી કરાવવા માટે પ્રયાસ કરી રહી છે। ત્યારે આ બધાની વચ્ચે સાંસદો છે તે પણ પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે। ઈરાનમાં હાલની યુદ્ધની પરિસ્થિતિના કારણે અનેક દેશવાસીઓ, ગુજરાતીઓ અને અમારા મહેસાણા લોકસભાના અનેક લોકો ત્યાં ફસાયેલા હોવાથી ઘણા ટુરિસ્ટો પણ છે અને કાયમી ત્યાં જોબ કરનારા ઘણા લોકો હોવાથી આ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે અત્યારે અમારા કાર્યાલય ખાતે એક હેલ્પલાઇન શરૂ કરેલી છે। અનેક લોકોના ફોન સંદેશા પણ આવેલા છે। તો હાલની તાજેતરની સ્થિતિમાં ગઈકાલ સુધી જે રજૂઆત આવી અને અત્યારે હાલ સુધીની તમામ રજૂઆતો ધ્યાનમાં રાખતા મારા કાર્યાલયથી 45 જેટલા લોકોની વિદેશમાં ફસાયા છે એવી રજૂઆત અમને આવી છે। ત્યાં કોઈ ફરવા પણ ગયેલા છે દુબઈમાં, એ લોકો પણ ફસાય છે।
અને ઘણા લોકોને આ યુદ્ધની પરિસ્થિતિના કારણે અનેક પરિવારોને પોતાનું વતન વહાલું હોય અને આવી મુશ્કેલીમાં વતન હર હંમેશ દરેકને સુરક્ષિત રાખે છે. આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત આ દિશામાં ચિંતિત હોય છે. ભારત સરકાર પણ સતત પ્રયાસ કરી રહી છે. એના ભાગરૂપે અમે અમારા કાર્યાલયથી આજે સવારે 33 જેટલા લોકોના સંદેશાના આધારે ઈમેલ પણ ડોક્યુમેન્ટના આધારે કરેલા છે અને બીજા લગભગ હું માનું ત્યાંથી 10 જેટલા ડોક્યુમેન્ટ અત્યારે આવી રહ્યા છે. એટલે લગભગ હું માનું ત્યાંથી આશરે 45 લોકોની રજૂઆતના આધારે અમે અત્યારે અમારા કાર્યાલયથી કાર્યવાહી કરી રહ્યા છે. કેમ મને લોકોને આપણે વિદેશથી આપણે દેશમાં પરત લાવી શકીએ, પણ જ્યારે એર સ્પેસ ખુલી જશે ત્યારે હું માનું ત્યાં સુધી થોડી ધીરજ રાખવી પડશે અને ધીરે ધીરે જે વ્યવસ્થા થશે ત્યારે આ બધી કાર્યવાહી આગળ થશે. પણ હાલ આપણે માહિતી મેળવી રહ્યા છીએ આપણા કાર્યાલય થકી અને ભારત સરકારમાં વિદેશ મંત્રાલય પણ વિગત મોકલી રહ્યા છે. કલેક્ટર સાથે પણ સંપર્ક રાખીને આપણી વિગતો આપી રહ્યા છે. જ્યારે આની એર સ્પેસ ખુલે અને આવવાની જો વ્યવસ્થા જ્યારે થાય ત્યારે સહેલાઈથી આ લોકોની માહિતી દ્વારા એ લોકો લાવી શકાય એ દિશામાં મારા કાર્યાલય દ્વારા પૂરેપૂરા પ્રયત્નો કરેલા છે. અને હજી પણ લોકોને કોઈ નાની મોટી મુશ્કેલી હોય તો આ બાબતથી મારા કાર્યાલયનો પૂરેપૂરો સંપર્ક કરી શકે. અમે શક્ય એટલી મદદરૂપ થવા પૂરેપૂરી અમારી તૈયારી છે. કેન્દ્ર સરકાર આમાં શું કરી રહી છે? કેન્દ્ર સરકાર માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં સતત એના પ્રયત્નો પણ થઈ રહ્યા છે અને ભૂતકાળમાં પણ કેન્દ્ર સરકારે આવા અનેક પ્રયત્નો કરી વિદેશથી ફસાયેલા લોકોને લાવવામાં આવેલા છે. અને આપ બધા જાણો છો એ પ્રમાણે ઘણા પ્રયત્નો આપણે સકારાત્મક પ્રયત્નો કર્યા છે. એ દિશામાં પણ ભારત સરકાર આવનારા સમયમાં ટૂંક સમયમાં આ દિશામાં સકારાત્મક પ્રયત્નો કરશે. એમાં આપણે આપણા વિસ્તારના લોકોને કેમ મદદરૂપ થઈ શકે માહિતી એકત્રિત કરીને આપણે પહોંચાડવાની આપણી એક ફરજ છે. ત્યારે સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.